નમસ્કાર મિત્રો, વિદ્યુત ચુંબકીય તરંગમાં જરૂરી ઉદાહરણો આપણે ગણ્યા, જેની અંદર ઉદાહરણ નંબર 8.5 ખૂબ જ મહત્વનો છે. ઉદાહરણ 8.4 પણ ઘણો મહત્વનો છે અને 8.2 અને 8.3 જે એક્ઝામ્પલ છે સહેલા છે, એટલે આ ચારે ચાર એક્ઝામ્પલ આપણે ખાસ તૈયાર કરી દેવાના છે. સ્વાધ્યાયમાં એટલા બધા અઘરા એક્ઝામ્પલ નથી, માટે આ ચાર ઉદાહરણ આપણે તૈયાર કરી દેવાના છે. સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે જોઈએ તો 8.1 અને 8.2 કેન્સલ થયેલા છે. 8.3 એક્ઝામ્પલ છે, પણ એને કદાચ MCQ માં પણ પૂછી શકાય, ગણતરીનો નથી. રકમ વાંચીશું આપણે કે 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ-રે કિરણો 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ-રે કિરણ, એક એક્સ-રે કિરણ છે જેની તરંગ લંબાઈ 10⁻10 મીટર છે, અને બીજું 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો રાતો પ્રકાશ. રાતો પ્રકાશ એટલે દ્રશ્ય પ્રકાશ કહેવાય એને, બીજા શબ્દમાં એને આપણે દ્રશ્ય પ્રકાશ કહીશું, દ્રશ્ય પ્રકાશ. અને ત્રીજો જે પ્રકાશ આપણને આપ્યો છે એ 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ, 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ. માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? મિત્રો, રકમની અંદર એક ભૂલ છે. રકમનો ઉલ્લેખ કરવો પડે કે આ ત્રણે કિરણો શૂન્યાવકાશમાં પ્રસરણ પામી રહ્યા છે. રાતો પ્રકાશ શૂન્યાવકાશમાં પ્રસરણ પામે છે, એક્સ-રે કિરણ પણ શૂન્યાવકાશમાં પ્રસરણ પામે છે, રેડિયો તરંગ પણ શૂન્યાવકાશમાં પ્રસરણ પામે. તો એની કઈ ભૌતિક રાશિ સમાન થાય? મિત્રો, આ ત્રણ વિદ્યુત ચુંબકીય તરંગ છે. વિદ્યુત ચુંબકીય તરંગ, આ ત્રણ વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને તમે આગળ ભણી ગયા કે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ, તરંગનો હવામાં અથવા શૂન્યાવકાશમાં વેગ પ્રકાશના વેગ જેટલો હોય છે. એટલે કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલું હોય છે. એનો મતલબ એ થયો કે ભાઈ એક્સ-રે કિરણ, રાતો પ્રકાશ અને રેડિયો તરંગ એમાં જો સમાન ભૌતિક રાશિ જ્યારે હવામાં પ્રસરણ પામે તો એની ઝડપ છે, ઝડપ અથવા વેગ. તો આનો આપણે ક્લિયર કરી શકીએ. હવે 8.4 આપણે જોઈએ. 8.4 મિત્રો, આવો એક્ઝામ્પલ MCQ માં પૂછાઈ શકે. એટલે તમને જે પૂછ્યું છે વિદ્યુત ચુંબકીય તરંગ છે, હવામાં અથવા શૂન્યાવકાશમાં પ્રસરણ પામે છે, તો એની ઝડપ પ્રકાશના વેગ જેટલી જ હોય. 8.4 એમ કે છે કે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં ગતિ કરે છે
એટલે E ક્રોસ B ની દિશા Z છે, મતલબ કે કેરેટ કે E ક્રોસ B ની દિશા એ Z છે, મતલબ કે કેરેટ કે, તો તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકશો? મતલબ કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? વળી એમ કે છે કે જો તરંગની આવૃત્તિ મ્યુ 30 મેગાહર્ટ્ઝ હોય, 30 મેગાહર્ટ્ઝ આપેલી હોય તો એની તરંગ લંબાઈ કેટલી થાય એ પણ ગણ. એમાં c = 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હશે. મિત્રો E ક્રોસ B બરાબર Z, એનો મતલબ એ થયો કે અહીંયા આગળ આ K, તમે ભણ્યા છો કે K ક્યારે બને કે I ક્રોસ J બરાબર K, તો અહીંયા તમે જો I ક્રોસ J મૂકો તો I ક્રોસ J બરાબર K થાય. Z મતલબ કે સદિશ K, અહીંયા K પણ લખી શકાય. તો એનો અર્થ એ થયો કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં E ની દિશા x અક્ષ અને B ની દિશા y અક્ષ. તો E ક્રોસ B બરાબર K, K એટલે I ક્રોસ J બરાબર K, તો E I એટલે x અક્ષ, B I એટલે z અક્ષ. હવે આની ગણતરી કરીએ તો આપણે બધા અહીંયા આગળ જાણીએ છીએ કે C આવૃત્તિ લેમ્બડા શોધવો છે C, તો C બરાબર mu * લેમ્બડા, અને એના પ્રમાણે લેમ્બડા = C/μ. આની રીતે આપણે જ્યારે ગણીએ ત્યારે મિત્રો એમાં એનો જે એકમ છે એને એકમને આપણે થોડો ગોઠવીને લખવું જરૂરી છે. તો અહીંયા જે એકમ છે એ 3 × 10⁶ હર્ટ્ઝ મેગાહર્ટ્ઝ નું અર્થમાં રૂપાંતર કરો તો 3 × 10⁶, અહીંયા 3 × 10 વેગ જે આપણે એની આવૃત્તિ જે છે, સોરી એની આવૃત્તિ 3 × 10⁶, અને C 3 × 10⁸, મતલબ કે આ કેન્સલ થઈ જાય તો 100 મીટર તરંગ લંબાઈ આપણને, સોરી 100 મીટર તરંગ લંબાઈ 30 આવૃત્તિ 30 છે, અને એના કારણે આપણને 10 મીટર તરંગ લંબાઈ મળે. તો ફરીથી આપણે અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું mu બરાબર 30 મેગાહર્ટ્ઝ, 30 મેગાહર્ટ્ઝ એટલે 30 × 10⁶, C = 3 × 10⁸, ગુણોત્તર તમે લો 3 × 10⁸/30 × 10⁶. બીજી રીતે જઈએ તો 3 × 10⁸ ભાગ્યા 3 × 10⁷. 3 કેન્સલ થાય એટલે અહીંયા 10 વધે તો આ 10 મીટર જવાબ આપણે મેળવી શકીએ. તો આ બે એક્ઝામ્પલ આપણે અહીંયા ધ્યાન રાખીશું. એટલા બધા અઘરા નથી. વાંચીશું આપણે 8.5 ની થોડોક મહત્વનો એક્ઝામ્પલ કહી શકાય, પણ જો સમજણ પડી જાય અને આવડી જાય તો એમાં કઈ પાછો વાંધો આવે એવો નથી. એ આગળ આપણે ધ્યાનમાં લઈશું. આપણે એવું કીધું છે કે એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશન ટ્યુન કરી શકે છે, મતલબ કે રેડિયો વગાડી શકાય છે. તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો થશે? મિત્રો અહીંયા તમને જે આવૃત્તિનો ગાળો આપે છે એ 7.5 મેગાહર્ટ્ઝ થી 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ. મિત્રો આપણે આમ સહી કહી શકીએ કે આ તેનું જે મૂલ્ય છે
એ આવૃત્તિનું નાનું મૂલ્ય છે, એટલે મિનિમમ. અને આ બીજું મૂલ્ય જે છે એ આવૃત્તિનું મેક્સિમમ મૂલ્ય છે. હવે આપણે એ શોધવાનું છે કે ભાઈ આ લેમ્બડા મિનિમમ 7.5 હોય ત્યારે આવૃત્તિ ફ્રીક્વન્સી મિનિમમ 7.5 હોય ત્યારે લેમ્બડા કેટલો હોય, અને જ્યારે આ ફ્રીક્વન્સી આવૃત્તિ 12 મેગાહર્ટ્ઝ એટલે મેક્સિમમ હોય ત્યારે લેમ્બડા કેટલો હોય. મિત્રો અહીંયા આગળ એક બાબત આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ કે c બરાબર લેમ્બડા ઇન્ટુ ન્યુ થાય. પરિણામે આપણે એમ કહી શકીએ કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્બડા, એટલે કે ન્યુ ચલે છે 1 અપોન લેમ્બડા. જો તમે લેમ્બડા મિનિમમ લેશો, લેમ્બડા મિનિમમ લો, ન્યુ આવૃત્તિ મિનિમમ લો તો લેમ્બડા મહત્તમ વ્યસ્ત પ્રમાણ છે. એટલે જો લેમ્બડા મિનિમમ ની સામે મ્યુ મિનિમમ ની સામે લેમ્બડા મેક્સિમમ મળશે. મ્યુ મિનિમમ ની સામે લેમ્બડા મેક્સિમમ મળશે આવૃત્તિની નાનામાં નાની કિંમત માટે તરંગ લંબાઈ મોટામાં મોટી મળે. એ જ પ્રમાણે વ્યસ્ત પ્રમાણની સાપેક્ષમાં આપણે એવું પણ કહી શકીએ કે જો લેમ્બડા મેક્સિમમ હોય, આવૃત્તિ મેક્સિમમ હોય તો લેમ્બડા મિનિમમ મળે. અને મિત્રો આ બધી આપણે શોધવું હોય તો બહુ એકદમ સરળતાથી આપણે એને શોધી શકીએ. તો આ સૂત્ર જે આપણે મૂકીએ છીએ c બરાબર, એની અંદર ધારો કે આપણે આ જે કિંમત આપણે મૂકીએ છીએ c બરાબર લેમ્બડા, અહીંયા આગળ મેક્સિમમ શોધવો હોય તો મ્યુ મિનિમમ હોવું જોઈએ, અને પરિણામે લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ c અપોન મ્યુ મિનિમમ. ડાયરેક્ટ પણ આપણે અહીંયા વિચારી શકીએ કે ભાઈ લેમ્બડા મિનિમમ મારે ગણવો છે. સૂત્ર આપણું આ છે, c તો અચળ છે, તો લેમ્બડા કેવો મ્યુ કેવો લેવો પડે તો કે મેક્સિમમ લેવો પડે. આમાં અહીંયા આવી રીતે મૂકવાનું ડાયરેક્ટ આપણે લેમ્બડા મેક્સિમમ છે વ્યસ્ત પ્રમાણ, તો આવૃત્તિ મિનિમમ હોવી જોઈએ. કિંમત તો મૂકી દઈએ તો c ની કિંમત તો તમે બધા જાણો છો, c 3 ગુણ્યા 10 ની 8 ઘાત, બધા માટે કોમન. હવે આ જે છે આવૃત્તિને આપણે હર્ટ્ઝમાં રૂપાંતર કરીશું. આ આવૃત્તિને પણ હર્ટ્ઝમાં રૂપાંતર કરીશું. અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ તો 3 ગુણ્યા 10 ની 6 ઘાત 7.5 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત 7.5 ગુણ્યા 10 ની 6 ઘાત. સાદુરૂપ આપણે આપીએ તો આ 10 ની 2 ઘાત થશે, અને પરિણામે જ્યારે કેલ્સી ઉપરથી આપણે એનું સાદુરૂપ મેળવશું, તમે કેલ્ક્યુલેટર જ્યારે તમે વાપરશો ત્યારે લેમ્બડા મેક્સિમમની જે કિંમત આ તમને મળશે, છેદ ઉડાડો તો 0.25, મતલબ કે 25 મીટર. આ એનું મેક્સિમમ મૂલ્ય. મિનિમમ મૂલ્ય કેટલું તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત 12 ગુણ્યા 10 ની 6 ઘાત. તમે છેદ ઉડાડો તો અહીંયા આગળ આ જે વધશે છેદમાં 4, ઉપર વધશે 100, અને એને અનુલક્ષીને આપણે એનું જ્યારે સાદુરૂપ લઈએ તો લેમ્બડા મેક્સિમમની જે કિંમત અહીંયા આવશે 0.40, આ થશે 40 મીટર. તમે તમારા કેલ્સી ઉપરથી જવાબ લઈ શકો, આ થશે 0.25.
ગુણ્યા 10 ની 100 અરે 100 ઘાત એટલે આ થશે 25 મીટર. એનો મતલબ એ થયો કે તરંગ લંબાઈનો જે ગાળો આવશે એ 25 મીટર થી 40 મીટરનો ગાળો થાય. મિત્રો અહીંયા સુધી આપણે મૂકીએ, પછી તો આપણે દાખલો આખો જાતે ગણી શકીએ. કેલ્સી છે આપણી જોડે એટલા માટે લેમ્બડા મેક્સિમમ ની જે કિંમત આપણને મળે, લેમ્બડા મિનિમમ, એ લેમ્બડા મિનિમમ ની કિંમત આપણને 25 મળે અને લેમ્બડા મેક્સિમમ ની કિંમત આપણને 40 મળે. તો આ પ્રમાણે આપણે એની ગણતરી કરી શકીએ. તો આ દાખલો એક અગત્યનો છે અને સમજવા લાયક છે. આમ તો આવડી જાય એવો છે કે ભાઈ આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે. જો તમે લેમ્બડા આવૃત્તિનું મિનિમમ મૂલ્ય લેવું હોય તો તરંગ લંબાઈ મેક્સિમમ હોવી જોઈએ. મતલબ કે મેક્સિમમ તરંગ લંબાઈ લેવી હોય તો અહીંયા આગળ આપણને જે છેદમાં આવૃત્તિનું મૂલ્ય મિનિમમ હોવું જોઈએ. એ જ પ્રમાણે જો તરંગ લંબાઈ મિનિમમ હોય તો છેદમાં આવૃત્તિ મેક્સિમમ હોવી જોઈએ. વ્યસ્ત પ્રમાણ છે અને આપણે એની કિંમત મૂકી અને આ ગણીશું. મિત્રો આગળ વિચારીએ. એ ખાલી આપણે સમજવાનું છે, એક લીટીનો જવાબ આપવાનો છે કે એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝ થી આવૃત્તિથી દોલન કરે છે. વિદ્યુતભારના દોલનની આવૃત્તિ, આ વિદ્યુતભારના દોલનની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ છે. બીજા શબ્દમાં કહીએ તો સ્ત્રોત વિદ્યુતભાર ની આવૃત્તિ 10⁹ હર્ટ્ઝ. ધ્યાનથી સાંભળો. હવે એમ કે છે કે આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી? મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી? તો વિદ્યુત ચુંબકીય તરંગ જે સ્ત્રોતમાંથી ઉત્પન્ન થાય, વિદ્યુત ચુંબકીય તરંગ જેમાંથી ઉત્પન્ન થાય અથવા જે સ્ત્રોતમાંથી ઉત્પન્ન થાય એ સ્ત્રોતની જેટલી આવૃત્તિ હોય એટલી જ આવૃત્તિ વિદ્યુત ચુંબકીય તરંગની થાય. તો જો વિદ્યુતભાર અથવા સ્ત્રોતની આવૃત્તિ 10⁹ છે તો એનો મતલબ એ થયો કે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ 10⁹ હશે. તો આ પણ એક એમસીક્યુ લેવલનો પ્રશ્ન છે એટલે આપણે યાદ રાખીશું. હવે 8.7 દાખલો આપણે જોઈએ. એકદમ સરળ છે, તમે વાંચો કે શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય, શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનું કંપવિસ્તાર B0 is equal to 510 નેનો ટેસ્લા. NT એટલે નેનો ટેસ્લા અને 510 ગુણ્યા 10⁻⁹ ટેસ્લા. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર. મિત્રો અહીંયા તમે એક ઇક્વેશન ભણ્યા છો કે B is equal to B0 sin kx minus omega t. આ B નું સમીકરણ. E is equal to E0 sin kx minus omega t. sin ની આગળવાળા જે બે પદો છે એને આપણે કંપવિસ્તાર કહીએ છીએ અથવા મહત્તમ સ્થાનાંતર કહીએ છીએ. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ સ્થાનાંતર એટલે કંપવિસ્તાર. આ કંપવિસ્તાર છે ચુંબકીય ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્રનું કંપવિસ્તાર.
બોલો કયું સૂત્ર આપણે વાપરી શકીએ? તો C બરાબર એક સૂત્ર તો E ભાગ્યા B અથવા E RMS ભાગ્યા B RMS અથવા E0 ભાગ્યા B0. વળી એક સૂત્ર તમે યાદ લઈ દો, V RMS, જેમ કે તમે આગળ ભણી ગયા, V RMS is equal to Vm upon √2. એવી રીતે B RMS એટલે Vm એટલે મહત્તમ વોલ્ટેજ V0 upon √2 થાય. E RMS is equal to E0 upon √2. મિત્રો આના ઉપરથી તમે આ સહેલાઈથી ગણી શકો. E0 ભાગ્યા B0, તમારે E0 શોધવાના છે, તો આ થશે B0 ગુણ્યા C. C ની કિંમત તો તમે બધા જાણો છો, 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા 510 ગુણ્યા 10⁻⁹. આ થશે 3 ગુણ્યા 10⁸. કેલ્સી ઉપરથી તમે આનું સાદુરૂપ આપશો ત્યારે આને આપણે આની સાથે ગુણવું પડશે. તો 10 તરી 30 અને 3 પચો 15. 1530 ગુણ્યા 10⁻⁻1. એનો અર્થ એ થાય કે આનો જે જવાબ આપણને મળશે એ તમે આના ઉપરથી મેળવી શકો. તો 10⁻⁻1 એટલે આમ આપણે કહીએ તો 153 પણ કહી શકાય, 153 વોલ્ટ પ્રતિ મીટર. અને જો 1 પોઈન્ટ અહીંયા લાવવામાં આવે તો 10⁻2 વોલ્ટ પ્રતિ મીટર. આ રીતે પણ આપણે શોધી શકીએ. તો 8.7. આ 3 દાખલાની આપણે અહીંયા આગળ માહિતી લીધી. બહુ સહેલા છે, ટૂંકા છે, પણ આપણે યાદ સહેલા છે એટલે તૈયાર કરી દઈએ. હવે 8.8 એક્ઝામ્પલ ઉપર ધ્યાન રાખીશું. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર. હવે આગળના દાખલા ઉપરથી તમે ભણી ગયા છો કે વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર એટલે E0 120 ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્રનો એકમ માપન થાય. અને તેની આવૃત્તિને F પણ કહેવાય, મ્યુ પણ કહેવાય. અને તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ એટલે કે 50 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. તો પહેલો પ્રશ્ન આપણે જવાબ આપવાનો છે કે ભાઈ આમાં B0 કેટલા, એટલે કે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો, ઓમેગા કેટલા, K કેટલા અને તરંગ લંબાઈ લેમ્બડા. મિત્રો એના માટે જો આપણે અહીંયા C ને પણ લખી દઈએ, હવે C બરાબર E/B E0 ભાગ્યા B0 અને એના ઉપરથી તમે B0 શોધી શકો. હવે અહીંયા જે આની કિંમત આપણને 120 આપી છે, C ની કિંમત 3 ગુણ્યા 10⁸ આપી છે. અને પરિણામે તમે એનું સાદુરૂપ આપો તો એ સાદુરૂપ ઉપરથી તમે આ ગણી શકો કે 120 10⁻⁸. હજી પણ તમે એને થોડુંક સાદુરૂપ આપો તો 12/3 10⁻⁷. અને હવે એનો જવાબ આપણે 3 ચોક 12 કરીએ ટેસ્લા. તો આ B0 ની કિંમત આપણને મળી જાય.
કોણી આવૃત્તિ આપણે ગણવાની છે. તો કોણી આવૃત્તિમાં તમે ઓમેગા બરાબર 2πf ભણ્યા છો. 2πf એટલે 2π into μ, અને એના આધારે તમે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 10⁶, તો 50 દુ 100 એટલે 314 ગુણ્યા 10⁶. આટલો જવાબ આપણને અહીંયા આગળ મળી જાય, જેને રેડિયન પ્રતિ સેકન્ડ કહેવાય. બીજા શબ્દમાં 3.14 કરો તો પણ ચાલે. દશમ ચિહ્ન આવડે તો કરવાનું, નકર આમને એમ રાખવાનું કે 2π પણ લેમ્બડા થી પણ ગણાય k ની કિંમત, અને આપણી જોડે લેમ્બડા છે નહીં એટલે આપણે ઓમેગા આપણ c થી પણ ગણી શકીએ. તો ઓમેગા ની જે કિંમત આપણને મળી 3.14 ગુણ્યા 10⁸, c ની કિંમત 3 ગુણ્યા 10⁸ કેન્સલ, સાદુરૂપ આપો તો કે તમને જે મળશે 1.047 રેડિયન પ્રતિ મીટર. કે પછી આપણે હવે શોધવાનું છે લેમ્બડા. તો લેમ્બડા શોધવા માટે તમે આ જ કિંમતનો ઉપયોગ કરી શકો કે k બરાબર 2π upon લેમ્બડા is equal to 1.047, માટે લેમ્બડા is equal to 2π છેદમાં 1.047, અને એની પછી તમે કિંમત મૂકો આના આધારે તમે કેલ્સી ઉપરથી લેમ્બડા ગણી કાઢો તો એ લેમ્બડા તમને આના આધારે કિંમત જે મળશે એ પ્રમાણે લેમ્બડા તમે લાવી શકો છો. બીજી રીત છે લેમ્બડા શોધવા માટેની, એ લેમ્બડા બરાબર c, લેમ્બડા બરાબર c upon v. આગળ આપણે ગણ્યું એ રીતે v પણ થાય. તો c ની કિંમત 3 ગુણ્યા 10⁸, અને આવૃત્તિની જે કિંમત છે 50 ગુણ્યા 10⁶, એ 5 ગુણ્યા 10⁷. આનાથી પણ તમે એનો જવાબ લઈ શકો. બંનેમાં જવાબ સરખો જ આવશે, એટલે આપણે આ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ચલો હવે એના પછી E અને B ના સૂત્રો લખો. એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય. હવે આની અંદર આપણે ધારણા કરવી પડે કે ભાઈ ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગ x અક્ષ પર પ્રસરણ પામે છે, એટલે કે E ક્રોસ B બરાબર કેરેટ I છે, એટલે કે x. હવે તમારે વિચારવું પડે કે આ કેરેટ I હોય તો E અને B કઈ દિશામાં હોય. તો એના માટે આપણે આવું એક સર્કલ દોરવાનું, I J અને K. તો J ક્રોસ K એટલે I થાય. એનો અર્થ એ થયો કે વિદ્યુત ક્ષેત્ર y ની દિશામાં હશે. તો આપણે આવું લખી શકીએ કે Ey is equal to E0 sin E0 sin kx minus omega t caret j. હવે આમાં તમે E0 ની કિંમત તમે લાવેલા છો, k ની કિંમત પણ તમે લાવેલા છો, ઓમેગા ની કિંમત પણ તમે લાવેલા છો. તો E0 ની કિંમત આપણે જે લાવ્યા પહેલા E0, અહીંયા તમે E0 ની જે કિંમત છે 120 આપેલી છે, sin k, તો k તમે અહીંયા ક્યાંક ગણ્યો છે 1.07x માઈનસ ઓમેગા, ઓમેગા પણ તમે અહીંયા ગણ્યો છે 3.14 ગુણ્યા 10⁸ into t
કેરેટ છે. મિત્રો આ જ પ્રમાણે તમારે હવે નક્કી કરવાનું કે B તો એ z અક્ષની દિશામાં છે. તો આમાં B0 કેટલા એ શોધીને તમારે ત્યાં લખી દેવાના. 4 × 10⁻7 sin આ k ની કિંમત અહીંયા જ આવશે એટલે x ઓછા ઓમેગા ની કિંમત અહીંયા જ આવશે એટલે t અહીંયા આવશે કેરેટ t. તો આ પ્રમાણે આપણે આનું સમીકરણ બનાવી શકીએ છીએ. તો સારો દાખલો છે, આમ સહેલો છે, પણ થોડાક સૂત્રો આપણને યાદ હોય તો અહીંયા છેલ્લો એક્ઝામ્પલ જોઈએ, ત્યાર પછીનો એક્ઝામ્પલ કેન્સલ થયેલો છે. 8.9 પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી એટલે કે ટર્મિનોલોજી આપેલ છે. E બરાબર hν અથવા hf વિકિરણ ઊર્જાનો જથ્થો આપણે ફોટોન માટે ગણીએ છીએ. એ ફોટોન વાળું ચેપ્ટર આપણે આના પછી 2 સાહેબો દ્વારા પૂરું કરવામાં આવશે, એટલે કાળજી રાખજો. નો ઉપયોગ કરીને વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ગણો. જો કે આવા દાખલા આપણે થોડા ગણેલા પણ છે, એટલે તમને ખ્યાલ આવી જશે. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઊર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે એનો પણ જવાબ આપો. મિત્રો ટોટલ આપણી જોડે 6 પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગ છે. રેડિયો તરંગ, ઇન્ફ્રારેડ તરંગ, દ્રશ્ય વિભાગ, અલ્ટ્રાવાયોલેટ કિરણ, ગેમા કિરણ. હવે hν સૂત્ર આધારે એટલે દરેકની આવૃત્તિ આપણે જાણતા હોવા જોઈએ. તો તમે કીધું છે કે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની જે શબ્દાવલી આપી છે એમાં આવૃત્તિ આપેલી હોય, અને જ્યારે ચલાવી ત્યારે મેં તમને વાત કરી. તો સૌથી પ્રથમ આપણે વિચારીએ કે રેડિયો તરંગની જે આવૃત્તિ છે, રેડિયો તરંગની આવૃત્તિ જેને આપણે મ્યુ કહીએ, રેડિયો તરંગની આવૃત્તિ મ્યુ, એની કિંમત 3 × 10⁸ હર્ટ્ઝ. તો આના આધારે હવે આપણે એની ઊર્જાનો જથ્થો ગણવો હોય તો E બરાબર hν એટલે h ની કિંમત 6.625 ગુણ્યા 10⁻34 અને આ આવશે 3 × 10⁸. મિત્રો તમે જાણો છો કે આ જે જવાબ આવશે એ જૂલમાં આવશે, પણ તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લાવવાનું કીધું છે. એટલે કેલ્ક્યુલેટરની મદદથી જ્યારે તમે ગુણાકાર કરશો ત્યારે આનો જે જવાબ આવશે એ 19.88 અને 34 માંથી 10⁸ આપણે બાદ કરીએ 10⁻, એટલે 10⁻26 જૂલ. જો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવું હોય તો E બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ વડે જો ભાગી દેવામાં આવે તો અહીંયા જે જવાબ તમને મળશે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. એ જ પ્રમાણે બીજો ક્રમ આપણે સમજીએ તો ઇન્ફ્રારેડ વિભાગમાંની આવૃત્તિ 10⁻13 હર્ટ્ઝ છે. તો ફરીથી તમે E h મ્યુમાં 6.625 ગુણ્યા 10⁻34 અને ગુણ્યા 10⁻13 હર્ટ્ઝ કરો એટલે સીધો જૂલમાં જવાબ. 34 માંથી આપણે 13 બાદ કરવાના, 10⁻21 10⁻21 તમને મળે. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લાવવા માટે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવાનું
એ જ પ્રમાણે મિત્રો દ્રશ્ય વિભાગ, તો દ્રશ્ય વિભાગની જે આવૃત્તિ 6 × 10⁻14 હર્ટ્ઝ, તો આ જ પ્રમાણે E અને HV, ત્યાર પછી એને E વડે ભાગીને આપણે જવાબ લાવવાનો. h ની કિંમત 6.625 10⁻34 6 × 10⁻14 ગુણાકાર કરી અને એને 1.6 × 10⁻19 વડે ભાગી અને EV માં જવાબ લાવો. ચલો એ જ પ્રમાણે અલ્ટ્રાવાયોલેટ જે છે એ એની આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝ છે. તો અહીંયા આગળ પણ E બરાબર hν થી એની ગણતરી કરો અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવા માટે એને 1.6 × 10⁻19 વડે ભાગો. આ કિંમત અહીંયા તમે મૂકી દો એટલે આ બધા દાખલા તમે જ્યારે ગણો ત્યારે પ્રેક્ટિસ થઈ જાય. ક્ષ-કિરણ, તો ક્ષ-કિરણ માટે એની આવૃત્તિ ફ્રીક્વન્સી જે આપી છે એ 3 × 10⁻18. તો અહીંયાથી આની જેમ આનો પણ એક્ઝામ્પલ આપણે પૂરો કરશું. ગેમા કિરણ, તો ગેમા કિરણની જે આવૃત્તિ છે 3 × 10⁻20 હર્ટ્ઝ. આ પ્રમાણે તમે બધી ગણતરી ધીમે ધીમે કરો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર એનો જવાબ આવી જાય. ફરીથી એકવાર ધ્યાન રાખો, E બરાબર h મી સૂત્રથી ગણવાનું છે. h ની કિંમત આ છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર કરવા માટે E ની કિંમત આ. સૌપ્રથમ રેડિયો તરંગની આવૃત્તિ તમે પેલા કોઠામાંથી લાવશો 3 × 10⁸. આ સૂત્રમાં મૂકો અને જૂલમાં જવાબ લાવી અને 1.6 × 10⁻19 વડે ભાગો. હવે એના વડે ભાગવાથી અહીંયાથી એકમ મળશે, તમને ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. એ જ પ્રમાણે બધા જ દાખલા ક્રમશઃ ગણતા આવો. તો મિત્રો હવે પછીનો જે એક્ઝામ્પલ છે સહેલો એક્ઝામ્પલ છે. એનો પહેલો વિભાગ, એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ, જયાવર્તી એટલે સાઇન વક્રના 2 × 10⁻10 હર્ટ્ઝ છે. હું અહીંયા તમને સાઈડ ઉપર કેન્સલ છે પણ હું તમને ગણાવી દઉં. 2 × 10⁻10 હર્ટ્ઝ, આ 8.10 ની માહિતી આપું છું. અને કંપવિસ્તાર, વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર એટલે E0. આ E0 ની જે કિંમત છે 48 વોટ પ્રતિ મીટર. હવે પહેલો વિભાગ કે છે તરંગની તરંગ લંબાઈ કેટલી થાય. તો મિત્રો અહીંયા તમે C બરાબર μ × λ મૂકો તો λ બરાબર c અપન આવૃત્તિ એટલે લેમ્બડા મળી જશે. ત્યાર પછી દોલન કરતા વિદ્યુત ચુંબકીય તરંગનો કંપવિસ્તાર ગણો. તો એ પણ સરળ છે કે વિદ્યુત દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો એટલે B0 ગણવાના છે. તો એમાં પણ C બરાબર E0/B0 અને પરિણામે B0 બરાબર E0/C. અને આ પ્રમાણે આપણે એનો એક્ઝામ્પલ ગણી શકીએ. ત્રીજો ભાગ છે એ પણ મિત્રો સરળ છે, એ તમે ગણી નાખજો. પણ કેન્સલ એક્ઝામ્પલ છે પણ મુદ્દો આપણે ભણ્યા છે એટલે કદાચ પૂછાઈ શકે, માટે એની પણ તૈયારી કરજો. એટલો બધો અઘરો નથી, સહેલો દાખલો છે, પૂછાઈ જાય એવો છે એટલે આપણે ગણી નાખીશું. પણ છેલ્લો ભાગ જો હું તમને સમજાવું, છેલ્લા ભાગની અંદર એવું કહે છે કે દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર ની સરેરાશ ઉર્જા ઘનતા, જેને આપણે ρ ઓફ E કહીએ છીએ, અને જેનું સૂત્ર તમે યાદ કરી લો તો 1/2 ε0 E RMS નો વર્ગ.
તો આ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર B ની સરેરાશ ઉર્જા ઘનતા એટલે ચુંબકીય ક્ષેત્ર B ની ઉર્જા ઘનતા જેનું જે સૂત્ર છે એ B²/RMS B/RMS²/2μ0 જેટલી છે એટલે કે બંને સરખા છે આવું સાબિત કરો. મિત્રો હવે સાબિત કરવા માટે જો આપણે બંનેનો ગુણોત્તર લઈએ, ગુણોત્તર લેવામાં આ ε0 E/RMS² અને એના ભાગ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ તો 2μ0 ઉપર જશે અને ભાગ્યા B/RMS² નીચે આવશે. એટલે અહીંયા આગળ આપણે આવું કહી શકીએ કે ρ ઓફ E upon ρ ઓફ B. તો જો બે કેન્સલ, પણ અહીંયા આવશે μ0 into ε0 ગુણ્યા અહીંયા આવશે E/RMS² upon B/RMS². હવે તમે એક સૂત્ર ભણ્યા છો કે ભાઈ આ જે સૂત્ર ભણ્યા છે એમાં C = 1/√μ0 into E0. પરિણામે આની કિંમત C² થાય. C² = 1/μ0 into E0. પણ આપણે કિંમત આ લેવાની છે કે μ0 E0 બરાબર C². આની કિંમત આપણને C² મળે. હવે એ જ પ્રમાણે અહીંયા આગળ આ E ભાગ્યા B એટલે પણ અહીંયા C થાય. તો E/RMS²/B/RMS². આની કિંમત છે μ0 into ε0. તો μ0/ε0 1/c² થશે. સાથે સાથે E/RMS/B/RMS આ C છે. તો સ્વાભાવિક છે કે μ0 into E0 એટલે અહીંયા આગળ કિંમત મૂકો તો 1/c². આ c² કેન્સલ અને પરિણામે ρ ઓફ E ભાગ્યા ρ ઓફ B બરાબર 1 અને પરિણામે ρ ઓફ E બરાબર ρ ઓફ B. સહેલાઈથી આપણે મેળવી શકીએ. મિત્રો બંનેનો ગુણોત્તર લેવાનો, μ0 ε0 જોડે કરી દેવાના, આ ગુણોત્તર લેવાનો. E ભાગ્યા B બરાબર C જાણો છો તો વર્ગ છે એટલે C² થયો. હવે આના માટે C = 1/√μ0 into E0. બંને બાજુ વર્ગ લો તો C² 1/μ0 E0. μ0 E0 ની કિંમત થશે 1/c². આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. મિત્રો અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રકરણ પૂરું થાય. ટૂંક સમયમાં હવે જે આપણે બાકી પ્રકરણ રહ્યું છે વિકિરણ અને દ્વૈત સ્વભાવ એ પણ આપણે ચાલુ કરી દઈશું.